जय श्री स्वामीनारायण। परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज तथा भावी आचार्य 108 आचार्य श्री रघुवीर जी महाराज श्री तथा श्रीजी ना सर्वे संतो भक्तो અને મારા બાળ મિત્રો, મારા હૃદયથી બધાને જય સ્વામિનારાયણ। જ્યારે આપણા મારાનો 75 અમૃત મહોત્સવ હોય ત્યારે આપણે રઘુવીરજી મહારાજને કેમ ભૂલી શકાય? તમને ખબર છે કે રઘુવીરજી મહારાજ તો સાક્ષાત રામચંદ્રજીના અવતાર હતા। તો આવો આપણે એમનું મહિમા જાણીએ। સોજીતક નામનો એક બ્રાહ્મણ જોડ ગામમાં પોતાના સગાને ત્યાં આવેલા હતા। તેમને વિચાર્યું કે અહીંયાથી વડતાલ નજીક છે, માટે હું લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી આવું। અને પોતાના સગાવાળાને કહ્યું કે હું લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાઉં છું। તો સગાવાળાએ કહ્યું કે અગર તમે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાઓ છો તો સાથે પણ રઘુવીરજી મહારાજના પણ દર્શન કરી આવજો। ત્યારે કહે ઠીક અને વડતાલ તરફ નીકળી ગયા। લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને મંદિરના પગથિયે નીચે ઉતરતા વિચાર્યું કે આચાર્ય પણ બ્રાહ્મણ છે અને હું પણ બ્રાહ્મણ છું, તો તેમના દર્શન શું કરવા? અને તરત જોડ ગામ આવતા રહ્યા અને કહ્યું કે હું વડતાલ દર્શન કરી આવ્યો। અને પોતાના સગાવાળાને કહ્યું કે તમે રઘુવીરજી મહારાજના દર્શન કર્યા? તો કહે ઈ બ્રાહ્મણ પણ આચાર્ય છે, તો તેમના દર્શન શું કરવા? તો પછી સગાવાળાએ કહ્યું કે અરે ઈ તો સાક્ષાત રામચંદ્રજી જેવા છે। પછી બ્રાહ્મણને સપનામાં રામચંદ્રજીના દર્શન થયા અને બોલ્યા કે હું પણ બ્રાહ્મણ છું અને તું પણ બ્રાહ્મણ છે, તેમ કહીને અંતર્ધાન થઈ ગયા। પછી બ્રાહ્મણે વિચાર્યું કે આ મને શું દેખાણું અને એને મને શું કહ્યું? પછી પોતાને વિચાર આવ્યો કે જે મેં વડતાલમાં સલકમ કરેલો હતો તેની માટે મને રામચંદ્રજીએ મારું સલકમ કહી દીધું, માટે હું ફરી વડતાલ જઈને રઘુવીરજી મહારાજ દર્શન કરી આવું। પછી ત્યારે સૂઈ ગયા। પછી વડતાલ તરફ નીકળી ગયા। રામચંદ્રજીની મૂર્તિ તેમની આગળ ને આગળ દેખાતી હતી। તે જોઈને બ્રાહ્મણ તેમ કરીને વડતાલ પહોંચ્યા અને રઘુવીરજી મહારાજ દર્શન કર્યા। તેની અંદર રામચંદ્રજીની મૂર્તિ દેખાતી હતી। તે જોઈને બ્રાહ્મણમાં આશ્ચર્ય પામી ગયા અને એને આચાર્ય મહારાજનો મહિમા સમજાયો। આમ આપણે પણ જ્યારે વડતાલ જઈએ ત્યારે આપણે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરવા। જય શ્રી સ્વામિનારાયણ।